નમસ્કાર મિત્રો, આજે ઇસ્કોન મંદિરના ચંદ્ર ગોવિંદાસે જે વાત કરી, જે વિવાદાસ્પદ ટિપ્પણી, તે આપણે જોઈએ અને હું તમને વિડીયો પણ બતાવીશ. પાસે જે નોકરી કરાવે ને એનથી મોટામાં મોટો હરામખોર બાપ આ જગતમાં હોય જ નહીં બીજો કોઈ. જે પોતાની દીકરીઓથી નોકરી કરાવે છે ને એ એક રીતે પોતાની દીકરીઓને વ્યભિચારમાં ધકેલી રહ્યા છે. અને બીજા હરામખોરો ઈ છે જે પોતાની દીકરીઓથી કમાણીની આશા લઈને બેઠા છે. એટલે એમણે એમ કીધું કે જે લોકો છોકરીને કામ પર મોકલે તે બાપ હરામખોર હોય અને એમની કમાણી ખાય તે પણ હરામખોર હોય. આવા શબ્દોથી ઘણા લોકોની લાગણી દુભાણી છે અને ઘણા બધા ભક્તોની પણ. અને બીજું કે આજે મોંઘવારીનો યુગ છે, આજે ઝડપી યુગ છે અને બધાને કામવું પડે એવો સમય છે. નકર અત્યારે કોઈ આપી જાય એવું પણ નથી. એટલે બધાને કામ તો કરવું જ પડે, બહેનો હોય કે ભાઈઓ હોય. એટલે ઘણી બહેનો બધી નોકરી કરતી જ હોય છે, બેંકમાં કરતા હોય, કોઈ બસમાં કરતા હોય, કોઈ પછી હોસ્પિટલની અંદર કરતા હોય, કોઈ શિક્ષક તરીકે હોય, કોઈ ઓફિસની અંદર નોકરી કરતા હોય, પછી એરપોર્ટની અંદર કામ કરતા હોય, કોઈ બોર્ડર ઉપર પણ કામ કરતા હોય બહેનો સૈનિક તરીકે. એટલે આ રીતના બધાને કામ તો કરવું જ પડે. કારણ કે છોકરીઓ ભણે છે તો શા માટે? એટલા બધા ખર્ચા કરીને ભણાવે છે શા માટે? હાવ આમનામ ભણાવે કે કંઈક નોકરી મળે, કોઈ આગળ વધે, કોઈ PSIની ડિગ્રી મળે અથવા ડૉક્ટર બને, કોઈક અપેક્ષા તો હોય જ ને મા બાપને, એટલે જ ભણાવે ને. તો પ્લીઝ સમજો ને. એટલે આવું છે અને ઘણા બધા લોકોની લાગણી દુભાણી છે આવી ટિપ્પણીથી. અને પછી આપણે ફાલ્ગુની પાઠક છે તે 5 બેનનું છે, એમાં એક બેને તો લગ્ન જ નથી કર્યા અને મા બાપને જ હાંસવે છે સ્પેશિયલ. અને મા બાપને કીધું કે હું તમારો દીકરો જ છું, કારણ કે એ પહેરવેશે આપણે છોકરા જેવો જ પહેરે છે અને વાળ પણ એવા જ રાખે છે. અને કે હું તમારો દીકરો જ છું, આ રીતના વર્તે છે અને રહે છે ને હાંચવે છે મા બાપને. એટલે કોઈ ભારરૂપ નથી ને કામ કરે એ કોઈ વાંધો નથી. પણ ખરેખર એને શબ્દ પ્રયોગમાં મિસ્ટેક પડી ગઈ છે કે શબ્દ આ રીતના વાપરવાનો હતો કે આપણે છોકરીઓને ગમે ત્યાં જોબ માટે મોકલીએ, ગમે ત્યાં મોકલીએ તો વ્યભિચારની અંદર ન સપડાઈ જાય તેમનું ખાસ ધ્યાન રાખવું મા બાપે. આવી રીતના એમને વાત કરવાની હતી. બાકી આ શબ્દથી તો બધાને લાગણી દુભાય એવો શબ્દ છે. અને ને ઘણા લોકોને છોકરા ન હોય અને છોકરી જ હોય તો એવા લોકોને શું કરવું? છોકરી કંઈક કામકાજ કરે તો જ ઘર ચાલે ને, નકર ચાલે? ન ચાલે ને કોઈ આપી ન જાય. એટલા માટે કામ તો કરવું જ પડે.